આ નખત્રાણા તાલુકામાં નખત્રાણા પોપર ગામના બાજુમાં રામેશ્વર એટલે રામદેવ મહારાજનો મેળો ખૂબ જ મોટો થાય છે. મોટો આજે રવિવારના સાંજના ખુલ્લો મૂકવામાં આવે છે. એમાં અમારા નખત્રાણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ હાજર છે, મામલતદાર સાહેબ હાજર છે, ડીડીઓ સાહેબ અને આપણા નગરપાલિકાના અધિકારી હાજર છે. અને અમારા તમામ અગ્રણી નગર પાર્ટીના મહામંત્રી હરીશભાઈ, અમારા લાલજીભાઈ, અમારા સમાજના પાટીદાર સમાજના અગ્રણી અબ્દુલ કાકા, પૂર્વ સરપંચ ડાયાભાઈ તેમજ બધા ગામ આજુબાજુના સરપંચો અને તમામ જ્ઞાતિના મોટા ભાગના આજે આવતા હોય. અને રામદેવપીરનો જાહેર પરચો છે. જ્યારે સોમવારના અહીંયા મોટી સંખ્યામાં નારિયેળ વધેરવા, પ્રસાદી ચડાવવા આવતા હોય અને બધા અલગ અલગ માનતા હોય. અને તમામ જ્ઞાતિના હિન્દુ, મુસલમાન તમામ જ્ઞાતિ ઘણા બધા બહારથી ચીચોળા હાથે લઈ અને પોતાની રોજીરોટી મેળવવા માટે અને ત્યાં આવે છે. બહુ ખુશીથી અહીંયાથી સારું કમાઈ અને જતા હોય. અને આતા રવિવારના પાછો અમારો જગદેવનો મેળો પણ શરૂ થશે. તો આના માટે તમામ લોકોને રામદેવપીરના મેળામાં સારામાં સારો બધા લાભ લે અને મેળામાં બધા ફરવા આવે અને રામદેવપીરના દર્શન કરે એવું બધાને હું આમંત્રણ આપું છું. અને બધા આવે લોકો એવું બધાને આહવાન કરું છું. નખત્રાણા નગરપાલિકા સને 2022 અંતિમથી અસ્તિત્વમાં આવી ત્યારબાદ પરંપરાગત રીતે રામદેવપીરના લોકમેળાનું જે આયોજન થાય છે, આ ત્રિદિવસીય લોકમેળો આજે માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય મદનીશ કલેક્ટર સાહેબ શ્રી અને અન્ય નગરજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ પરંપરાગત લોકમેળો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ત્રિદિવસીય લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત વિવિધ લાઇટ્સની લોકો મજા માણી શકે એ માટે આ મેળાનું આયોજન કરેલું છે. અત્યાર સુધી ગ્રામ પંચાયત આ પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરતી હતી, પરંતુ નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારબાદ આ ત્રીજા વર્ષે નગરપાલિકા મેળાનું આયોજન કરી રહી છે. ત્યારે સૌ નાગરિકજનો, સૌ ભક્તજનો અને સૌ શહેરીજનોને જણાવવાનું કે આ મેળાનો આપ ભરપૂર આનંદ લો, પરંતુ સાથે સાથે આપણે સરકારના સ્વચ્છતા અને એ બાબતનું નિયમોનું પાલન કરીએ. તદુપરાંત કોઈ પણ પ્રકારની ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ રીતના આપણે વ્યવહાર અને વર્તન કરીએ. એ પ્રમાણે વાહન પાર્કિંગમાં નિયત જગ્યાએ મૂકીએ અને સૌ શાંતિપૂર્વક અને સુલેહપૂર્વક આ મેળાનો આનંદ માણે એ હું નખત્રાણા નગરપાલિકા વતી ચીફ ઓફિસર તરીકે અપીલ કરું છું. આભાર. આજરોજ રામદેવપીર મેળાનું 6 વાગ્યે ઉદઘાટન કરવામાં આવેલ છે. આ મેળાની અંદર 60 હોમગાર્ડ જીઆરડી તથા 70 થી 80 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. બંદોબસ્ત 2 શિફ્ટમાં રાખવામાં આવેલ છે. રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત છે. અને જે સવારે બંદોબસ્ત છે પછી નાઇટમાં આવશે અને નાઇટમાં છે 2 દિવસો 14 થી 20 ની અંદર આવશે. અને અહીંયા પોલીસને અહીંયા જ રહેવાનું, જમવાનું વ્યવસ્થા કરવામાં આવે છે. અમે કાયદોની વ્યવસ્થા પૂરેપૂરું ધ્યાન રાખીશું. મેળામાં આવનાર લોકોને કોઈ તકલીફ ના પડે એ બાબતે પૂરેપૂરી સાવચેતી રાખીશું.